ઈડરના હિંમતનગર નેશનલ હાઈવે લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. અનેક રજૂઆતો છતાં રોડનું સમારકામ નથી કરાયું. ઈડર ભિલોડા શામળાજી અને રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે વાહન ચાલકો માટે હાલાકી ઊભી કરી રહ્યા છે. જોઈએ સમગ્ર માહિતી આ ખાસ અહેવાલમાં. ઈડર થી હિંમતનગર નેશનલ હાઈવે પર ખડા રાજ. ચોમાસા બાદ પણ નથી કરાઈ રહ્યું સમારકામ. યાત્રાધામ શામળાજીએ જતા યાત્રાળુઓને હાલાકી. વારંવાર રજૂઆત છતાં તંત્ર ઘોર નિદ્રામાં. નિરાકરણ ન આવતા રાહદારીઓમાં ભારે રોષ. રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા દર વર્ષે કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે, ત્યારે ચોમાસા બાદ પણ ઈડરથી હિંમતનગર અને માથાસુર ત્રણ રસ્તાથી લઈ અને વડાલી સુધીનો સ્ટેટ તેમજ નેશનલ હાઈવે પર ખાડા રાજથી લોકો ત્રસ્ત થઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લાને જોડતો ઈડર ભિલોડા હાઈવે રોડ પર મસ્ત મોટા ખાડાના કારણે લોકો ત્રસ્ત બન્યા છે. સ્ટેટ હાઈવે છે, આ રોડ ઉપર એટલા બધા ખાડાઓ પડેલા છે કે જે ટુ વ્હીલ લઈને જવાવાળા બાઇક ચાલકોને બહુ તકલીફ પડે છે. તેથી આ રોડ ઉપર અકસ્માત થવાનો બહુ મોટો આસાર રહે છે કે આ રોડ ઉપર બહુ મોટો અકસ્માત થઈ શકે છે. તો બીજી તરફ આ જ હાઈવે પર સાબરકાંઠાની હદ પૂર્ણ થતા અને અરવલ્લીની સીમમાં પ્રવેશતાની સાથે જ ભિલોડા સ્ટેટ આરએમબી વિભાગ દ્વારા રોડનું નવીનીકરણ કામ કરવામાં આવ્યું છે. જોકે ઈડર સ્ટેટ આરએમબી વિભાગ દ્વારા રોડ પર પડેલા મસ્ત મોટા ખાડાઓ સામે કામગીરી ન કરાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આ ખાડા રાજથી છુટકારો મેળવવા વારંવાર રજૂઆતો કરી રહ્યા છે. તૂટી જાય છે તો અમારામાં રોજીરોટી માટે અમે આ જે ફેરીનો અમે સાડીનો પણ ધંધો કરીએ છીએ. અમારે અત્યારે ટાયર ફૂટી ગયું છે તો હવે અમારે હવે આ રસ્તામાં હું ફસાઈ ગયો છું. તો હવે આ રોજીરોટી અમે ફોફો મારીએ છીએ પણ અમને આ બહુ તકલીફ પડે છે. આ રોડ એટલા બધા ખરાબ થઈ ગયા છે, સરકાર ધ્યાન દોરે તો સારું છે. હાઈવે રોડ અહીંથી જાય છે ઈડર રાજસ્થાન સુધી પહોંચે છે, પરંતુ 4 વ્હીલ 2 વ્હીલ અથવા મોટા વાહનો પણ જવામાં બહુ તકલીફ રહે છે. જમ્પ ખાડા કે કોઈ લોકો તેમને કહેવામાં આવે છે કે આ જમ્પ અને પૂરો હાઈવે સારો બનાવો તો લોકો માટી નાખી અને ઈડર ભિલોડા સ્ટેટ હાઈવે રોડ પરથી હજારો વાહન ચાલકો પોતાના પરિવાર સાથે યાત્રા શામળાજી અને રાજસ્થાન તરફ જતા હોય છે, ત્યારે તેઓને અકસ્માતનો ભય આવી રહ્યો છે. વાહન ચાલકો દ્વારા જે રજૂઆતો કરાઈ છે એ બાદ તંત્ર જાગે છે કે શું તે જોવું રહ્યું. અરવલ્લીને જોડતો ઈડર ભિલોડા સ્ટેટ હાઈવે રોડ ચોમાસાની જે વરસાદી પાણીમાં ધોવાયા બાદ આ રોડનું જે છે તે સમારકામ કરવામાં નથી આવ્યું, જેને લઈ વાહન ચાલકો છે તે વાહન ચાલકોના ટાયર ફાટવાના તેમજ વાહનોને નુકસાન થવાની જે બૂમો છે તે બૂમો ઉઠવા પામી છે. ઈડર જે ભિલોડા સ્ટેટ હાઈવે રોડ છે તે રાજસ્થાન અને અરવલ્લી જોડતો એક મુખ્ય રોડ માનવામાં આવતો હોય છે અને દિવસ રાત આ હાઈવે રોડ પર છે તે વાહન ચાલકોની અવર જવર રહેતી હોય છે. જોકે જે સ્ટેટ આરએમડી વિભાગ દ્વારા ફક્ત નામ શેષ જ આની કાર્યવાહી કરવામાં આવે છે અને ફક્ત જે ખાડા છે તે ખાડામાં ડામરની બદલે રેતીથી આ એક નવો પ્રોજેક્ટ સ્ટેટ આરએમડી દ્વારા બહાર પાડવામાં આવ્યો હોય. તે જ રીતે જે ડામર છે તે ડામરની બદલે તે માટી છે તે માટીથી ખાડાનું પુરાણ કરવામાં આવતું હોય તેવી એક બૂમ ઉઠવા પામી છે અને જે દ્રશ્યો છે તે દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. જોકે હાલ વાહન ચાલકોની એક જ માંગ છે કે આ રોડનું નવીનીકરણ કરવામાં આવે, જેથી કરીને વાહન ચાલકો છે તે વાહન ચાલકોને આ ખાડા રાજમાંથી મુક્તિ મળી શકે તેમ છે. ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા.